शेर यज़दा क़ुव्वते परवरदिगार शाह मर्दा शेर यज़दा क़ुव्वते परवरदिगार અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વાજિલ ફરજહુમ. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા પ્યારા સાથીદારાઓ, ફરીથી હું તમને ખોજા ટીવીના આ સ્પેશિયલ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. એટલે વેલકમ બેક આફ્ટર એ શોર્ટ બ્રેક. આપણે અલ્હમ્દુલિલ્લાહ એકદમ ટેસ્ટી ચાય હતી અને એ પેસ્ટ્રીઝ પણ આપણે ખાધા ને એ દરમિયાનમાં તમે પણ જરૂર એનું અસર તમે મહેસૂસ કરી હશો. હું ફરીથી ખોજા ટીવીની આખી પૂરી ટીમ તરફથી હું શેખ સાબીનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને થેન્ક યુ કહું છું કે તમે પોતાનો ટાઈમ આપ્યા. અને પહેલું ભાગ આપણું અલ્હમ્દુલિલ્લાહ બહુ સરસ હતું કે જે એ 2 મહિનાની અંદર જે એ એક ઝીણું એક રિપોર્ટ જે છે એક સમરી કર્યા ને આપણે સંભળાવ્યા. તમે જોયા, તમે નોટ કર્યા હશો કે પહેલા ઇન્ટરવ્યૂમાં એ એક લવ્સ વાપર્યા હતા. એ વર્ડને એ શબ્દને હું એ કેચ કરી લીધો છું અને આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ હતું. એ કીધા કે જ્યાં આપણી પ્રાયોરિટી હોય, એટલે પ્રિયોરિટી કે ફ્રેન્ચમાં યા પ્રાયોરિટી, જ્યાં આપણી જરૂરત હોય ત્યાં આપણે જાવું અને પોતાનો ટાઈમ આપ્યો. એ લવ્સ પ્રાયોરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ લવ્સ છે. આખી પૂરો ઇન્ટરવ્યૂ એક તરફ છે પણ એ પ્રાયોરિટી, એમાં આપણે એક પોતાનું મહેસૂસ કરે છે, અપનાપન, જેને આપણે ઉર્દુમાં કહીએ કે અપનાપન. આપણે એમ લાગે છે કે એ અપનાપન વર્ડ છે પ્રાયોરિટી. અલ્હમ્દુલિલ્લાહ જાણે આપણે પૂછા કરે કે ક્યાં લવ્સ એ પ્રાયોરિટી, અપનાપન, એ લવ્સ શા માટે યુઝ કર્યા અને એમની અંદર શું એમનું વજહ હતી કે જે આપણે ખોજા ટીવી સાથે એ લવ્સને શેર કરીને અંદરૂની એક મહેસૂસ કરે કે એ આપણે પોતાનું સમજી કરીને ખિદમત આપ્યા, એક લવ્સ વાપર્યા. શા માટે આપ્યા એની ડિટેલ આપણે શેખ સાહેબ સાથે જરાક મુલાકાત કરશું. થેન્ક યુ વેરી મચ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. શુક્રિયા તમારે આપણે આ બીજા ભાગના અંદરમાં તરત જ જે તમે સવાલ કર્યા કે પ્રિયોરિતે ખોજા કોમ. હકીકતમાં કુરાન શરીફના અંદરમાં સૂરે તૌબાની જે છેલ્લી આયતો છે એના અંદરમાં છે કે ફલૌલા નફરા મિન કુલ્લી ફિરકતી મિનહુમ તાઇફા, એટલે આખી કોમ જે છે, આખી કોમમાં બધાય ટોટાલી તે ફિકનો દર્સ અથવા ફિક શીખવા માટે બધા નથી જઈ શકતા. તો હરેક કોમમાંથી એક ગ્રુપ નીકળે, કે જે ફિક હાસિલ કરે અને પછી વલયુનઝિરુ કૌમહુમ ઇઝા રજઉ ઇલૈહિમ, અને એ લોકો પાછા એ લોકોની જ કોમમાં આવે. એ લોકો એ જ કોમમાંથી જાય ડેલિગેશન તરીકે, એક ગ્રુપ તરીકે. પછી જ્યારે ઇલમ હાસિલ થઈ જાય, ફિક જ્યારે એ લોકોને આવરી જાય, એ લોકોની જ કોમમાં એ લોકો પાસે રિટર્ન થાય. વલયુનઝિરુ કૌમહુમ, અને એ લોકો એ કોમના અંદરમાં તબલીગ કરે. પછી જે છે બધું સિસ્ટમ તબલીગના અંદરમાં. પછી આખરમાં ખુદા કીધું લઅલ્લહુમ યહઝરુન, કાશ જે છે એ કોમ ચેતી જાય. હવે અલ્લાહ સુબહાનહુ તઆલા અગર જો આ પ્રમાણે કુરાન શરીફના અંદરમાં આયતના અંદરમાં કહેતો હોય કે હરેક કોમમાંથી આ પ્રમાણે એ લોકોના જ કોમમાં રિટર્ન થાય, તો અગર જો હવે આપણે કુરાન શરીફના આયત પ્રમાણે અમલ ન કરીએ તો પછી એના માટે પણ બીજી આયતો છે કે ફમન લમ યહકુમ બિમા અંઝલલ્લાહ, જે લોકો ખુદાના આયતો પ્રમાણે, ખુદાના હુકમ પ્રમાણે અમલ નથી કરતા, તો એનો કોન્સિક્વન્સ શું હોય છે ખુદ તમારા કોન્સિયન્સ ઉપર હું રાખું છું કે કુરાન શરીફના અંદરમાં ઠેકાને એ પ્રમાણે આયતો છે કે જે લોકો કુરાન શરીફ અથવા તો અલ્લાહ સુબ્હાનહુ તઆલાના હુકમ પ્રમાણે નથી અમલ કરતા, એ લોકોનો બહુ જ ખરાબ અંજામ હોય છે એ કોમના અંદરમાં. પછી તમે જો કે બરકત ઉડી જાય વગેરે વગેરે, પછી તરક્કી ના હોય, પ્રોગ્રેસ ના હોય. તો આ બધી વસ્તુ છે. તો અગર જો કોમ આપણે બોલાવે, આપણી જ કોમ છે, તો પછી પ્રિયોરિટી આપણે એ કોમને ખિદમત પેશ કરવા માટે આપણે પધારતા હોય છે. અહસંત, માશાલ્લાહ, બહુ જ સરસ વાત હતી કે જાણે તમે વર્ડ વાપર્યા ખોજા. અલ્હમ્દુલિલ્લાહ તાલા અમે ફખર મહેસૂસ થાય છે કે આપણી કોમ જે છે ઓર્ગનાઇઝ છે અલ્હમ્દુલિલ્લાહ, અને એકબીજાને એ પ્રાયોરિટી આપે છે. જે કુરાનની આયત
ના જે તમે એક મફહૂમ બયાન કર્યા કે એ પોતે આવીને પોતા વાળાઓને જ તબલીગ કરે ને ફિક્હના હવાલાથી આગાહી કરે. ખરેખર અલ્હમ્દુલિલ્લાહ આપણે એ ખુદાનું શુકર અદા કરે કે આપણા પાસે આપણા પોતાઓનું અલ્હમ્દુલિલ્લાહ હોજા કમ્યુનિટીઝનો એક આપણા પાસે હોઝો મુકરર કર્યો છે જે નજફમાં છે માશાલ્લાહ, જે તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો ને અલ્હમ્દુલિલ્લાહ એના થકી પણ આપણા કેટલા ખોજા બિરાદર એ જાય છે ને તબલીગનો એક સિલસિલો જારી રાખે છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો મારા શેખ સાહેબ સાથે એ એક સવાલ છે, તો કારણ કે વાત એવી ઉડાન છે ને એક ઇન્ટરેસ્ટિંગ છે, મને લાગે છે એ એક સવાલ એવું છે ને જવાબ પણ આગા સાહેબનું કે સોશિયલિઝમ જે છે સોસાયટી એને આપણે વધારે મહત્વ આપે. તો તમે જે રીતે હમણાં કીધા કે આપણા છોકરાઓ જાય ને આવે ને વર્તન કરે, તો એ લોકોને ઉત્તેજન આપવા માટે, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકો આવે ને આપણી કોમની અંદર આપણા ખોજા કોમ્યુનિટીઝની અંદર એ લોકોને આપણા સ્પેશિયલી જવાનીઓને તો એ લોકોને ઉત્તેજન આપવા માટે અમે શું કામ કરે, જે રીતે તમે કીધા ને કે ઓલમા અને એ ઉમરા, જી એક્ઝેક્ટલી એનું સાથ હોવું જોઈએ. તો એની બારામાં તમારું કાંઈ નજરિયો કાંઈ એવી જે આપણે મોટિવેટ થઈ જાય પ્લીઝ. જવાનોને ઉત્તેજન માટે તો બહુ ઇન્શાલ્લાહ બહુ ઘણી વસ્તુ છે કે કદાચ આપણે આ જે ઇન્ટરવ્યૂ છે કદાચ એના અંદરમાં આપણે દેતાઈની સાથે વાત કદાચ ના કરી શકે, એના માટે વળી એક અનોખો પ્રોગ્રામ અગર જો રાખવામાં આવે કે જવાનીઓને કેમ પણ બસ અગર જો તમે કહેતા હોય કે કોમના અંદરમાં અગર જો આપણને પ્રોગ્રે ખપતું હોય, તરક્કી ખપતી હોય, તો એ કોમનો જ બચ્ચો હોય કે જે કોમમાંથી નીકળે અને હૌઝાઓને ઇખ્તિયાર કરે અને તલબુલ ઇલ્મ ફરીદતન, એ તો ફરીજો છે હરેક મુસલમાન મરદ અને औरत ઉપર. તો પછી શું છે કે અગર જો એ જ કોમમાંથી અગર જો જાય અને ઇલમ હાસિલ કરે અને પાછા એ જ કોમમાં રિટર્ન થઈને રેતોર થઈને તબલીગ કરે, તો મારી નજરમાં એ વધારે આપણે કોમના અંદરમાં ખિદમત અને કોમને આપી શકીએ અને તરક્કીના અંદરમાં એ લઈ જઈ શકીએ ઇન્શાલ્લાહ. અસંત થેન્ક યુ વેરી મચ શેખોના, જે તમે વાત કર્યા અને અમે બહુ જ ખુશી થઈ કે જે તમે કીધા કે આપણે કોમના આપણા નોજવાનોને પણ હિંમત અફઝાઈ કરવાની જરૂરત છે. તો ઇન્શાઅલ્લાહ તાલા આવા પ્રોગ્રામ, એક અનોખો પ્રોગ્રામ, એક સ્પેશિયલ પ્રોગ્રામ કે આપણે યુથ્સને કેવી રીતે મોટિવેટ કરે, એ પણ એક અલગ મોઝું છે જે આપણે ફરીથી મોકો મળશે તો શેખ સાહેબ સાથે આપણે વાતચીતનું એક સિલસિલો જારી રાખશું. આપણે એક નાનકડો પાછળથી બ્રેક લઈ લે, પણ એક સવાલ હમણાંથી જ હું પૂછા કરવા માંગુ છું અને એ પૂછા કરવા માંગુ છું ને એનું જવાબ ઇન્શાઅલ્લાહ તાલા આફ્ટર ધ બ્રેક પોતે આવશે. 2 મહિના અહીંયા હતા, 2 મહિના ખિદમત કર્યા, ક્રેશ કોર્સના પણ એની અંદર ભાગ આપ્યા અને એ દરમિયાનમાં પણ કોમની ખિદમત પણ કરતા હતા જ્યાં જ્યાં પણ જરૂર પડતી હતી. તો એ 2 દરમિયાન, કારણ કે આપણે ખબર છે શેખ સાબિરનું ત્યાં એક પ્રોજેક્ટ ચાલે છે, એક્ટિવિટીઝ ચાલે છે, એ મસ્જિદ, મદ્રેસા વગેરે વગેરે બધું ઇલ્મી વાતો. તો એ 2 દરમિયાનમાં એમનો ત્યાં પણ એક જાતનું પ્રોજેક્ટ છે, તો એમાં એ કેમ અહીંયાથી હેન્ડલ કરતા હતા, અલ્હમ્દુલિલ્લાહ એમાં રાઝ શું છે ને ત્યાં જઈને એનું શું પ્રોજેક્ટ છે, શું પ્લાનિંગ છે ત્યાં આગળ જતા, એ આપણે શેખ સાહેબ સાથે એક ટૂંકમાં ડિટેલમાં વાત કરશું. પણ આપણે પહેલે એક નાનકડો બ્રેક લઈ લઈએ. થેન્ક યુ વેરી મચ. शेर यज़दा क़ुव्वते परवरदिगार, शाह मर्दा शेर यज़दा क़ुव्वते परवरदिगार. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. ફરીથી મારા પ્યારા ખોજા ટીવીના જોનારાઓને આ પ્રોગ્રામમાં હું સ્વાગત કહું છું અને વેલકમ કહું છું અને ઉમ્મીદ રાખું છું કે આપ સર્વે આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો અને ખુશીની સાથે આ પ્રોગ્રામને તમે સહકારો છો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ છે કે પરવરદિગાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને સલામત રાખે અને શાદ આબાદ રાખે, કોઈ પણ ગમ ના આપે સિવાય ગમ અહલુલ બેત અલૈહિસ્સલામ. કે આપણું આ જે સેશન છે એનું 3જો ભાગ અમે પેશ કરે છે, જે આપણે ફરીથી શેખ સાબીનું પણ થેન્ક યુ કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ એ પોતાનો ટાઈમ, તમે જોઈ રહ્યા છો કે આપણે જગાએ બદલાવ્યા છે. જી દોસ્તો, જગા આપણે બદલાવ્યા છે પણ અમે પોતે નથી બદલ્યા, અમે તો તમારા જ છે ને તમારા જ રહેવાના છે. જી દોસ્તો,
कहे છે ને કે बदलते रंग ज़माने ने बहुत देखे हैं, बदलते रंग ज़माने ने बहुत देखे हैं, ज़रा हम भी इस रंग के ढांचे में डल जाए तो पता चल जाए. તો દોસ્તો આપણે ઇન્શાઅલ્લાહ તાલા વાત કરતા હતા કે શેખ સાબિરનું કે જે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ 2 મહિના હતા. એક સવાલ મારી જહેનમાં હતો ને હું આ ત્રીજા એપિસોડમાં હું તમે જે બીજા એપિસોડમાં હું તમને સવાલ કરી ચૂક્યો હતો કે અહીંયા 2 મહિના અહીંયા હતા પણ એનો સિલસિલો ત્યાં પણ જારી હતો. પણ એનાથી મોર આપણે વાત કરીએ છીએ તો અમે અમારી આઈડેન્ટિફિકેશન, અમે અમારી પહેચાનને શા માટે ભૂલી જાય છે કે નહીં શેખ સાહેબ? કારણ કે અમે અમારી પહેચાન છે, અમે અમારી આઈડેન્ટિટીને અમે ઓળખવાનું જરૂર છે. હમણાં જ શેખ સાબિરનું જ બહેતરીન અંદાજની અંદર લાગ્યા કે આપણા ખોજા કોમ્યુનિટીની બારામાં જે કહ્યા કે પ્રાયોરિટી ખોજા કોમ્યુનિટી, કે આપણે અમારી ખોજા કોમ્યુનિટી માટે શું કરી શકીએ. ને કેટલી સરસ વાત કર્યા અને સૂરે તૌબાની આયતના હવાલાથી કે આપણા જવાનાઓ જે છે, આપણા એટલે મીન્સ તે આપણા એટલે આપણી આઈડેન્ટિફિકેશન ઉપર આપણે ફોકસ કરે. હમણાં જ આપણે જોયા કે એસ્કો મિટિંગ અહીંયા હતી અલ્હમ્દુલિલ્લાહ ને એ દરમિયાનમાં પણ આપણા બધાય ખોજા જે છે દુનિયાભરમાં આપણે સામેલ થયા. અને ફક્ત એ જ નહીં બલકે ખોજા હેરિટેજ, જી દોસ્તો તમે બિલકુલ યાદ આવી ગયું હશે કે ખોજા હેરિટેજનું પ્રોગ્રામ પણ આપણે જોયા. ને અલ્હમ્દુલિલ્લાહ હમણાં જ આપણે જોઈએ છે કે આપણા એક બુઝુર્ગ સાહેબનું જે અસરુભાઈ જે છે એનું ઇન્ટરવ્યૂ પર આપણે ખોજા હેરિટેજના હવાલાથી આપણે જોઈ રહ્યા છીએ. અને ઇન્શાઅલ્લાહ તાલા આપણે બીજા બુઝુર્ગો સાથે મુલાકાત થશે અને ઇન્ટરવ્યૂ આપણે લેતા રહેશું. અને ડૉક્ટર હસનૈન વાલજી, વાવ, બહેતરીન અંદાજની સાથે ખોજા કોમ્યુનિટી, ખોજાઝની વેલ્યુઝ આપણે સમજાવતા હતા. અને આપણે જાણે એ પ્રોગ્રામને જોયા, એ ટીવીને આપણે જોયા તો આખું આપણે આપણી આઈડેન્ટિફિકેશન અગાઉનું બધું આપણે યાદ આવી ગયું કે આપણા બુઝુર્ગો કેવી રીતે ખિદમત કર્યા છે. તો આજે માશાલ્લાહ એ શેખ સાહેબ પણ અનુભવી પર્સનાલિટી છે, આપણી ખોજા કોમ્યુનિટીની એક શાન છે, એક આન છે ને એક માન છે અલ્હમ્દુલિલ્લાહ કે જે આપણી કોમની અંદર તરક્કી કરે છે. તો આજે આવી શખ્સિયત અગર આપણે આવી શખ્સિયત પાસેથી અગર આપણે ખોજાઝની વેલ્યુઝ ને ખોજા હેરિટેજની બારામાં અમુક ઝલકિયાં આપણે ન સાંભળીએ તો મને લાગે છે આ પ્રોગ્રામ આપણું અધૂરો ગણાશે. તો પ્લીઝ હું ખાસ ખોજા આપણા જે જેટલા પણ બિરાદર એ અઝીઝ છે, આપણા ખોજા બિરાદર, એ પોતાને ફખર મહેસૂસ કરવા માટે હું શેખ સાહેબને માઇક આપું છું કે પ્લીઝ એની બારામાં કાંઈ ઇલ્યુસ્ટ્રેશન કરે, કાંઈ રોશની નાખે. થેન્ક યુ. શુક્રિયા શેખ સાહેબ. આપણે ખુદાના ફજલો કરમથી ત્રીજા એપિસોડમાં આવી ગયા અને હું દર વખત હવે જો શરૂઆતમાં જે હોય છે હું શરૂ નથી કરતો, જે આપણે દર વખત આપણે ઇન્ટરવ્યૂના શરૂઆતમાં શરૂ કરી નાખ્યા. બસ ફરી વાર સર્વેને શુક્રિયા. અને હવે આપણે ખોજા બારામાં હું એક ચીજ બયાન કરી શકું કે આપણે આટલા વર્ષની જે એક્સપિરિયન્સ અને અનુભવ દુનિયાના અંદરમાં આપણે બહુ ઘણા કોમ્યુનિટી છે આપણા શિયા લોકોના અંદરમાં કે જેના અંદરમાં જેમ કે નથી આપણે લિબાને હોય, પછી આપણે ઈરાનિયન હોય, પછી આપણે ઇરાકિયન હોય, પછી બાકીના જે ઇન્ડિયાથી આવ્યા છે પણ નોન ખોજા એટલે નોન ખોજા લોકો ઇન્ડિયાથી પણ એ લોકો બીજા બધે. તો હું જરાક હું કોમ્પારી કરતો હતો. હું જરાક તમે કહો છો ને કે આપણે આપણી કોમને આપણે ઓળખીએ અને આપણું જે છે ને આપણા પાસે શું ખૂબીઓ છે અને આપણે પહેચાન આપણા પાસે શું વસ્તુ છે કે જેનાથી આપણે માશાલ્લાહ આપણે પ્રખ્યાત છીએ અને આપણે આપણા ઉપર બરકતનું કારણ હું ઓટાને પેશ કરું છું. હવે જેમ કે નથી અમે જેમ કે નથી એટલા વર્ષથી તબલીગના સાઈડમાં છીએ અને તબલીગના અંદરમાં જેમ કે હું તમને ખાલી આમ જ એક વસ્તુ છે કે જે ખુલ્લું છે, એમ નથી કે આપણે કંઈ એવી વસ્તુ બયાન કરે છે કે જે કોઈને ખબર ના હોય. જેમ કે ઈરાનની સરકારના અંદરમાં દર વર્ષે એ લોકોના પાર્લામેન્ટના અંદરમાં વોટ થાય કે એ લોકો તબલીગનો બીજે એ લોકો વોતે કરતા હોય. તબલીગ માટે એ લોકો સરકાર તરફથી કેટલા $મિલિયન તબલીગના એ લોકો નોખા રાખે અને એ લોકોનો બીજે હોય નોખું. જેમ કે નથી હરેક દેશના અંદરમાં હોય કે એજ્યુકેશન એટલે આપશો, આપણે સેહત અને શાંતિ માટે એટલે આપશો. તો એ લોકોનું દર વર્ષે તબલીગમાં તમે તહકીક કરી શકો છો. તબલીગના તમે લોકો કેટલા મિલિયન એ લોકો $, નોખા કાઢતા હોય. અને જામે તો મુસ્તફા વગેરે વગેરે જે બધું આપણે જોઈ રહ્યા છે કે શેરે કરે. પણ ફરક એ છે શેખ સાહેબ કે ઈરાનિયન અને સરકાર
અને એટલું મોટું દેશ માશાઅલ્લાહ ઓટાને તો લોકો ન્યુક્લિયર બનાવે છે અને બહુ જ લોકો પાસે બહુ ખૈરિયાત છે એટલે હકીકતમાં બહુ પૈસાવાળો દેશ છે. પેટ્રોલની તો વાત કરતો જ નથી, ગાઝની તો વાત હું કરતો નથી, ફુસ્તુકને એ લોકો અમને કેસર ને એ બધું સાઈડમાં મૂકીએ, એટલું પૈસાવાળો દેશ છે. પણ હું ખાલી ફરક દેખાડું છું કે ખોજા ભાઈઓ છે આપણા પાસે દેશ નથી. ખોજા લોકો આખા દુનિયામાં પથરાયેલા છે. ઓકે, હવે જોજો ખોજા લોકો એ લોકોના મોયંદ ભોરથી કામ કરે છે. હા, મોયંદ ભોર એટલે એ લોકો ખુદ પોતાનું પોસિબિલિટીથી કામ કરે છે. આપણા પાસે કંઈ દેશ નથી, આપણા પાસે પેટ્રોલ નથી, આપણા પાસે એવું નથી. હવે તમે જો ફરક જો ઈરાનીઓ લોકોમાં ને આપણામાં, ઈરાનીઓ લોકોમાં એટલું મોટું બીજે છે એ લોકો પાસે બધું પોતે કરેલું હોય કે એટલા મિલિયન દર વર્ષે તબલીગમાં વાપરવાનું, તોય પણ ઈરાની લોકો ખોજા પાસે માંગતા હોય. આ તો હું આંખેથી જોયેલી વસ્તુ છે ને, આપણે તો બધે આખી કોમ સમજે છે ને બધે જોઈ રહ્યા છે કે લોકો જ્યારે મસ્જિદ બનાવતા હોય એ લોકો પાસે બીજે હોય પણ તોય પણ ખોજાના દરવાજા ખખરાવે. અને આપણા કોમવાળા કોઈ દિવસ ના કે તમારે તો પૈસાવાળા છો, તમારા પાસે એટલું પેટ્રોલ છે, તમે ફોડી ખાવ, ના, ખોજા લોકો આપતા હોય. તમે જો ફરક ઈ છે એટલે ખોજાના અંદરમાં બરકત દેખાય આપણને. તો આ બરકતની ખૂબી હું કહું છું કે ખોજા લોકો પાસે કાંઈ નથી, મતલબ કે દેશ નથી, પેટ્રોલ નથી, તો એ પણ એ લોકો દિલેર છે ને આપવાવાળા છે. ઓલા લોકો પાસે બીજે હોય તો એ લોકો શું કરતા હોય કે ઘણી વખત એ લોકો રિઝર્વમાં રાખી દે કે આપણે પછી વાપરશું, પણ એ લોકો પછી ખોજા પાસે માંગતા હોય ને આપણે વાળા દેતા હોય. અલ્હમ્દુલિલ્લાહ, એક ખૂબી ખોજાની છે. બીજું પોઈન્ટ, ઈરાક જેમ કે નથી, ઈરાક આપણે જોવા જઈએ તો deuxième réserve mondiale de pétrole, એટલે પેટ્રોલનું જે આખું જે છે ને રિઝર્વ એ બીજું છે. પછી એ લોકો પાસે ગાઝ છે, એ લોકો પાસે એટલી નદીઓ છે, ફોરાત ને દજલા, તિગર, ફોરાત. પછી રેકોર્ડ મોન્ડિયાલ de ટુરિસ્ટ, આ બધી જે ઝિયારતોમાં જાય છે, કેટલા મિલિયન આખા દુનિયામાં જેટલા બધી જાતા હોય છે ને ટુરિસ્ટ, સૌથી વધારે દેશ જેમાં માણસો દાખલ થતો ઈરાક છે ઝિયારતમાં. પછી એ લોકોની વસ્તી કંઈ જાજી નથી, 23 મિલિયન છે. હા, આપણે હમણાં જોઈએ, આજે આપણે પ્રીમિયર ફેબ્રુઆરી 2017 આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે ને આજે 3 જમાદિયુલ અવ્વલ 1438. તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે કરબલાનું એરપોર્ટનું એલાન થયું. 18 મહિનામાં એ લોકો કરબલાનું એરપોર્ટ એ લોકો ખતમ કરશે ને એ લોકો કામ શરૂ કરી નાખ્યા. હવે તમે જો આટલું દેશ પૈસાવાળું, આટલી મોટી મોટી નદીઓ, બધા એક વાર તમને ખજૂરી દેખાય, આટલા બધા ઓલા જ્વારો આવે, એક જ ઝાયર બહારથી આવે ને ખાલી 200 જ એરો ફેંકે ને તો એ કેટલા મિલિયાર્ડ થઈ જાય. વિઝાના એટલા લોકોને પૈસા મળે. તો એ તમે જો એ લોકો એરોપોર્ટ બનાવી શકે કેટલા મિલિયાર્ડ ડોલરનો, પણ તો એ લોકોની વસ્તી માટે એ લોકો ખોજા પાસે માંગતા હોય ને આપણા ખોજા કોઈ દિવસ નાખે કે ના અમે નહીં દઈએ, તો એ પણ માશાલ્લાહ આંખ બીચીને આપણે આવતા. એટલે ખોજાની ખૂબી છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે જો આપણા પાસે નથી દેશ, નથી પેટ્રોલ, નથી કાંઈ, તો એ પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ તમે જોતો એટલે એ ખોજાની બરકતનું કારણ એ છે કે આપણે સમજી રહ્યા છો ને. એટલે બસ આપણે કોઈ પણ આવે એટલે આપણે દિલમાં આપણે એમ થઈ જાય કે એનો હાલો ને દઈ દો ને ઇન્શાલ્લાહ. એટલે આપણે એ દેવાના અંદરમાં આપણે જે છે એટલે આપણે અલ્હમ્દુલિલ્લાહ કેટલી આપણે બરકત દેખાય છે. ને અલ્હમ્દુલિલ્લાહ ખોજાઓ પોતા માટે પણ બનાવે છે. આપણે જો અલ્હમ્દુલિલ્લાહ રેન્યુના અંદરમાં ઇસ્કોલ આપણે હજી છે, ખોજા ટીવી વગેરે એક્ટિવિટી. અને હું તો રેન્યુન ખાતે અપીલ કરું છું અને સેન્ટ આંદ્રે ખાતે જ્યારે મેં ખુતબો પડ્યો અને 19 વર્ષનું જે એનિવર્સરી ઇન્શાલ્લાહ આજે છે આ વર્ષે, તો આપણે કહ્યું કે આ મિલકિયત થઈ ગઈ છે મહેફિલ મુર્તઝાની સેન્ટ આંદ્રે ખાતે, તો શા માટે હવે ઉપર આપણી ઇમારત ના ચડાવીએ? તો કમસે કમ ફોન્ડાશન મજબૂત કરી નાખો, 3 એતાજ ચરે એટલું, ભલે પછી લેજો સેમ આવીને ઊભા રહી જાઓ, વળી આવનારા વર્ષોના અંદરમાં વળી બીજું ચરે, ત્રીજું એ પ્રમાણે. તો આપણે કોમ માટે આપણે કહે છે કે હવે કોમ માટે આપણે બીજાને આપણે દઈ દઈએ છીએ કે જે લોકો પાસે પોસિબિલિટી પુષ્કળ છે, તો શા માટે આપણે કોમ માટે ઓટો ફિનાન્સમાં આ બધી ઇમારતો શા માટે આપણે ના ચરાવીએ? તો એના પછી આપણે જોઈ રહ્યા છે કે આપણે ખોજા લોકો પણ માશાલ્લાહ આપણે બિલાલ લોકો અમને કેટલી મોટી મદદ કરતા હોય છે. થેન્ક યુ.
થેન્ક યુ વેરી મચ શેખુના કે જે તમે માશાલ્લાહ એ કીધા કે આપણી કોમ્યુનિટીમાં ખોજા કોમ્યુનિટીમાં પહેલી જે ખૂબીઓ હોય છે ઘણી બધી ખૂબીઓ છે અલ્હમ્દુલિલ્લાહ કે એ જેનોરસિટીમાં એ બહુ જ માને છે ને જેવી રીતના હું મારા પોતે પર્સનલી હું જોયો છું અલ્હમ્દુલિલ્લાહ હું પોતે લેસ્ટરથી આવ્યો છું અને એક મારું ઓપિનિયન અગર તમારી ઇજાઝત હોય હું શેર કરું જેવી રીતના તમે જ વાત કર્યા કે મહેફિલે મુર્તઝામાં એક સ્થાપના તમે રાખ્યા અને એવી અંદર તમે કર્યા કે આપણે અગર બે પણ હોય બે કે ચાર હોય મને મુલ્લા અસગર મરહૂમનો એક જુમલો બહુ યાદ આવે છે કે આપણે અગર બે કે ચાર ખાલી ખોજા ફેમિલી હોય પહેલાં એ લોકો જે છે એ 3 ચીજોની બહુ યાદી કરશે પહેલો આપણા પોતાનું ઇમામબારો કે મસ્જિદ હોય માશાઅલ્લાહ આપણા પોતાની સ્કૂલ હોય અને ત્રીજો આપણો પોતાનું મદરેસો હોય એ આપણા અલ્હમ્દુલિલ્લાહ તાલા એ બહુ યાદી કરશે ને પછી એનાથી તરક્કી જેવી રીતે તમે વાત કરી કે બરકત અહીંયાથી જ આવે છે ને અલ્હમ્દુલિલ્લાહ દુઆઓમાં આપણે જોવા જાય ને કે મને યાદ છે મૌલાના મુખ્તાર અબ્બાસ સાહેબનો જુમલો અમે સાથે બેઠા હતા તો બધાય આપણા હિન્દુસ્તાની બ્રાધર જે છે એ પાકિસ્તાની બ્રાધર્સ બધાય બેઠા હતા તો એ એક આપણા હિન્દુસ્તાની પાકિસ્તાની બ્રાધર્સ આગા સાહેબને કહે છે ને હું પણ બાજુમાં બેઠા હતો કીધા કે पाकिस्तानी हिंदुस्तानी जे छे वो खाने में बहुत होशियार हैं लेकिन खोजे दुआ पढ़ने में बहुत होशियार हैं तो ये મને એ વાત બહુ ગમી ને મને અસર કર્યું કે અલ્હમ્દુલિલ્લાહ આપણે જ્યાં પણ જાય છે આપણે આપણી ખુશ્બુ જે છે મોહબ્બતે અહલે બેતનું એક અલગ તરીકેથી છાપ મૂકીને જાય છે ઇન્શાઅલ્લાહ તાલા બહુ જ ખુશી થઈ કે જે તમે આ ઓપિનિયન પેશ કર્યા અલ્લાહ સુબ્હાનહુ તાલા આપણે બધાની યુનિટીમાં રાખે સાથે રાખે ને આપણે સાથે મળીને ઘણું બધું કામ કરી શકે છે આપણી કોમ માટે આપણા બચ્ચાઓ માટે અને આપણો ફ્યુચર જે છે એ આપણો છે ને આપણે સાથે મળીને ઇમામે ઝમાના હજરત આલા ફજલ શરીફને મિશનને ઇન્શાઅલ્લાહ લબ્બેક કહેશું ફરીથી આપણે એક નાનકડો અને શોર્ટ બ્રેક લઈએ છીએ ત્યાર સુધી મને ઇજાઝત આપો અને તમે તમારી પોતાની ધ્યાન રાખો થેન્ક યુ વેરી મચ शाह मर्दा शेर यज़दा कुव्वते परवरदिगार